જય સ્વામિનારાયણ. રામકૃષ્ણ પરમહંસ બંગાળમાં એક ભક્તિનું મોજું લઈને ફરે. રામ કૃષ્ણ કાલી બધાની ઉપાસના કરનારો એક પરમહંસ તત્વ, સાક્ષાત્કારી પુરુષ, બહુ આદરણીય પુરુષ. એ એક ન થયા હોત ને તો એ જમાને ખોટ પડત એ બાજુ. અને કેશવચંદ્ર સેન પૂરા નાસ્તિક. એ આવ્યા પરમહંસ પાસે કે મારે આપને સાથે થોડી ઈશ્વર વિષયક વાતો કરવી છે. તમે કહો છો, બધાને શીખાવો છો, ભગવાન છે ને ભગવાનની ભક્તિ કરો, એનું ધ્યાન કરો, એની આરાધના કરો તો મોક્ષ છે, સંસારમાં કંઈ નથી. કોણ છે ઈશ્વર? કોણે જોયો? શું છે? પરમહંસજી બાળકની જેમ હસે છે. અને કેશવચંદ્ર સેન મહાવિદ્વાન પંડિત, ધારદાર દલીલો. હકીકતમાં આસ્તિકો પાસે જેટલી દલીલ નથી હોતી એનાથી 1000 ગણી નાસ્તિકો પાસે દલીલ હોય છે. એટલે બૃહસ્પતિ કરતા શુક્રાચાર્ય બુદ્ધિશાળી છે, પણ એ નાસ્તિક છે. એટલે તો બલિ પાસે જવા ન દીધા. એની ધારદાર દલીલો હોય છે. અને કેશવચંદ્ર સેન એક પછી એક એવી ઈશ્વર ખંડની દલીલો કરવા માંડ્યા કે ખરેખર કોઈ બેઠો હોય તો ખરેખર ઈશ્વરની પૂજા છોડી દી, કંઠી કાઢી નાખે. પણ જેમ જેમ કેશવચંદ્ર સેન દલીલો મૂકતા જાય, જોરદાર ખંડન કરતા જાય, અને પરમહંસજી એના ગાલ ઉપર હાથ ફેરવતા જાય, એના પીઠ પાછળ હાથ ફેરે, વહાલ કરે, ખડખડાટ હસે. મારા ને તમારા ઈષ્ટનું કોઈ ખંડન કરે તો રાજી થઈ કે કુરાજી થઈ? હા, એને લાફો મારીએ કે વહાલ કરીએ? અને એટલું ક્લિષ્ટ શબ્દોથી પણ કેશવચંદ્ર સેન જ્યારે ખંડન કરતા હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસ એને વહાલ કરતા હતા. જેમ જેમ બોલે એમ દાઢી હળ પછી એમ હાથ ફેરીને કે વાહ વાહ ક્યાં બોલતા હે. કેશવચંદ ઢીલો પડી ગયો. એ કે મહારાજ, હું તમારા પ્રભુનું ખંડન કરું છું અને તમે આટલા બધા ખુશ થાવ છો, અજબ છે. તો કે સાંભળ કેશવ, હું તો એટલા માટે ખુશ થાઉં છું કે તારામાં રહીને મારો પ્રભુ પોતાના વિપક્ષમાં કેવી ધારદાર દલીલો કરે છે. તારામાં રહીને મારો પ્રભુ કેવું દલીલબદ્ધ, કેવું તર્કબદ્ધ પોતે પોતાના વિપક્ષમાં બોલે છે, એ હું જોઈ રહ્યો છું. એને કેશવચંદ્રનું કર્તૃત્વ ન દેખાયું. મારો પ્રભુ તારામાં રહીને આ દલીલ બોલે છે, નહીં તો તારી કઈ તાકાત છે? બુદ્ધિ દાય દયાવતે આપણે બોલીએ, પણ આ પ્રમાણ છે. આપણે તો તરત એને નમી પડીએ, ભલે એનું વાત ન સ્વીકારીએ, પણ એમ થઈ જાય કે ના કેવું પડે. પરમહંસજીએ એમ કહ્યું કે મારે તો એને ધન્યવાદ આપવા પડે કે જે તારામાં રહીને આવું બોલે છે. આજ મને એમની આવી સુંદર વાતો વિપક્ષની સાંભળવા મળી. હું તો રાહ જોતો હતો કે એના મુખે આવું ક્યારે સંભળાય. તું બોલતો જ નથી, તારી કઈ તાકાત છે? તારાથી એક છાંઠી કોઈ ભાંગે નહીં. એ ટાણે ખબર પડે. કોઈ સરસ મજાની વીણા બજાવતો હોય તો આપણે દોડીને કાર્યક્રમ પૂરો થાય પછી અભિનંદન કોને આપવા જાય? વીણાને કે વીણા વગાડનારને? કે પછી વીણા પાસે બેસીને એને કઈ થેન્ક યુ લોટ ઓફ થેન્ક યુ. બહુ બજાવનારને આપણે વળગીએ કે વાહ ક્યાં બજાયા. એમ સંતની દ્રષ્ટિ એ છે કે ક્યાંય આશ્ચર્ય દેખે તો એ પોતાના માલિકને આભાર આપે છે. વાહ વાહ, તું કેવું રહીને બજાવે છે. આ તો બધા વાજિંત્રો છે, આ તો બધા પૂતળા છે, આની કઈ તાકાત છે? પરમાત્માનું કર્તૃત્વ છે. એટલે એવી કર્તૃત્વની દ્રઢ નિષ્ઠા હોય તો ચિત્ત અનન્ય ભાવથી શરણમાં રહે, નહીતર જ્યાં ત્યાં ડોલી જાય. જરાક ચમત્કાર જોવે એને આશ્રય થઈ જાય. દેવી દેવતાઓનો ચમત્કાર જુએ એટલે તો નિષ્ઠા ન આવે.
એટલે પાયાની વાત છે. સર્વે આશ્ચર્યનો કરતા તો મારો નાથ છે, બીજા કોઈથી કર્યું કંઈ થતું નથી.